નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલું છે, આ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 3, આ ભાગ નંબર 3ની અંદર ગણિત વિષયનો ચોથો પાઠ છે, દ્વિચલ સુરેખ સમીકરણ. તો ચાલો મિત્રો એમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 3માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 છે, વિકલ્પમાંથી પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં પહેલું y અક્ષનું સમીકરણ શું થશે તો x બરાબર 0. બીજું નીચેના પૈકી ખાલી જગ્યા એ સમીકરણ 2x - 3y બરાબર 10નો એક ઉકેલ છે, તેમાં આવશે 2 - 2. જો y બરાબર 3x - 1 અને y બરાબર 2 હોય તો x બરાબર જવાબ આવશે 1. ત્યાર પછી જો બે અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y હોય તો તે સંખ્યા કઈ થશે તો 10y + x. પાંચમું ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y બરાબર 28નો એક ઉકેલ નથી, તેમાં આવશે 2 અને 7. દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય છે, તેમાં આવશે અનંત ઉકેલ. સાતમું y + 3 બરાબર 0 તો y બરાબર કેટલા આવશે -3. દ્વિચલ સુરેખ સમીકરણ 5x + 2y બરાબર 10 ને yના સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય તો y બરાબર 10 - 5x/2. નવમું છે, જો 2 અને 5 એ સમીકરણ x + y + k બરાબર 0નો એક ઉકેલ હોય તો k બરાબર જવાબ આવશે -7. 10મું 6p = 7q + 3 પ્રામાણિક સ્વરૂપમાં લખવાનું છે તો 6p - 7q - 3 = 0. 11મું દ્વિચલ સુરેખ સમીકરણ 3x + 5 બરાબર 0ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતી એ x + by + c બરાબર 0. તો એમાં તમારે a + b + c બરાબર કેટલા થશે તે જણાવો, તેમાં આવશે -2. ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલું ઓસ્ટ્રેલિયા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેટ્સમેનો સાથે મળી અને 143 રન બનાવે છે તો દ્વિચલ સુરેખ સમીકરણ કયા સ્વરૂપે લખી શકાય તો x + y = 143. 13મું 3x - 5 = 0નું બિંદુ x બરાબર 5/3 છે. 14મું x બરાબર 7 અને y બરાબર -11 ઉકેલ હોય તેવા બે દ્વિચલ સમીકરણો મળશે. વિધાનો ખરા છે કે ખોટામાં પહેલું વિધાન એટલે કે 15મું ખોટું છે, 16મું સાચું, 17મું ખોટું, 18 ખોટું, 19 સાચું, 20 ખોટું, 21 ખોટું, 22 ખોટું, 23 સાચું, 24 ખોટું અને 25 પણ ખોટું. ચોથું છે, એક એક વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 26મું સમીકરણ 2x - y = -1ને પ્રમાણિત સ્વરૂપે લખતા 2x - y + 1 બરાબર 0. 27મું સમીકરણ 3x - 5 બરાબર 1નો આલેખ કયા અક્ષને સમાંતર મળે તો y અક્ષને સમાંતર મળે. 3x - 7 બરાબર 4y સમીકરણને ax + by + c = 0 સાથે સરખાવી a b અને c ની કિંમત શોધવાની થાય તો a બરાબર 3, b બરાબર 4 અને c બરાબર 7 થાય. 29 4.1x + 1.4y = -7.3 સમીકરણને ax + by + c = 0 સ્વરૂપે દર્શાવતા 41x + 14y + 73 = 0. 30મું છે, જો 3 અને 7 એ સમીકરણ x - y + k બરાબર 0નો એક ઉકેલ હોય તો k ની કિંમત આવશે 4. 31મું એક બોલપેનની કિંમત એક પેન્સિલની કિંમત કરતાં 3 ગણા કરતાં 10 વધુ છે. આ માહિતીને દ્વિચલ સમીકરણ સ્વરૂપે લખો તો x - 3y - 10 = 0. જો બે અંકની સંખ્યામાં એકમનો અંક y અને દશકનો x હોય તો તે સંખ્યા 10x + y. 3x - 5y બરાબર 30નો ઉકેલ y અક્ષ અને x અક્ષને કયા બિંદુમાં છેદે તો x અક્ષને 10 અને 0 અને y અક્ષને 0 અને -6 બિંદુએ છેદે. 34મો જો 3, 2 એ mx + y બરાબર 5નો એક ઉકેલ હોય તો એમની કિંમત કેટલી થશે 1. 35મો છે, જો 4 - 3 એ -2x + a + 1y બરાબર 30નો એક ઉકેલ હોય તો એની કિંમત 41. વિભાગ બી થી બધા દાખલાઓની શરૂઆત થાય છે મિત્રો, ત્યાંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું. જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેવાની છે અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે.